કલાકારોએ પરફોર્મન્સ કરવાનું સાથે સાથે સમાજની જવાબદારી પણ બનતી હોય છે. કલાકારો સમાજના કારણે કલાકાર છે. એ સમાજ જોતું ન હોત, સમાજ એમને સાંભળતું ન હોત તો કલાકારો છે ના હોત. અને કલા એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, વાત સાચી છે, પણ કલાકારોએ વિચારવું જોઈએ કે ભાજપના રાજમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતની તળિયે ગઈ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખતમ કરી નાખી ભાજપ. સબસિડી ને એવું તો ગુજરાતી ફિલ્મો સબસિડી ભાઈ, સબસિડી 25-50 લાખ થી થાય છે ને, એ માન્યતાઓને તમે આપો છો. તમે કોઈ એવી ડોક્યુમેન્ટરી ક્યાં બની કે એવી, અચ્છા ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ નથી બની શકતી? કારણ કે વિઝન વગરના છે અને વાલા દવાલા કરે છે. સારા લોકોને ભાજપ આગળ નથી લાવી રહી, એક વસ્તુ. બીજું, કલાકારોને માની લો કે અત્યારે કલા અને સંસ્કૃતિ ગુજરાતની ઓળખ છે, દેશ વિદેશમાં નામ હોવું જોઈએ. સરકારે 200-500-1000 કરોડ એના માટે વાપરવા જોઈએ, નાના કલાકારો માટે. સરકારી કાર્યક્રમો આપવા જોઈએ. આજ વિક્રમ ઠાકોરે શું કીધું? સરકારી કાર્યક્રમમાં વાલા દવાની નીતિ થાય છે. એક જ કલાકારને બધા કાર્યક્રમો આપી દેવામાં આવે અને એ પછી કલાકાર વાહવાહી કરે ભાજપ. આવું ન હોવું જોઈએ. એટલે કલાકારોને પણ મારી વિનંતી છે કે તમે સમાજમાંથી આવો છો, બરોબર છે. આજે કલાકાર એમ કહેતા કે રાજનીતિ નથી કરવી, બધા કલાકારો કમલમમાં પહેરી ખેસ કોને પહેરાવ્યા હતા? કારણ કે મોટા ભાગના કલાકારોએ કમલમમાં ખેસ પહેરેલો છે ભાઈ.